મિત્રો બધાને જય સીતારામ, જય શ્રી કૃષ્ણ મારા. તો બધા મજામાં હશો. અને હું આવીશું મંદિરમાં કચરો વારવા માતાજીમાં. અને આજે મહારાજ જ્યાં છે લક્ઝરીમાં બધે જાત્રા કરવા ગયા છે. જાત્રા એટલે શામળાજી અહીંયા નજીક નજીક બહુ છે એટલે નહીં ગયા, નજીક નજીક જાય. કચરો વાળીને આજ ભાઈને બીલી ચડાવે છે મારા નેના ભાઈ દિવ્ય. તો ભગવાનની આરતી થઈ જાય. જો આરતી કરી તો ભાઈ આરતી કરી શંકર ભગવાનની આ બીલી ચડાવી. આજે દિવ્યએ ચડાવીને બીજે ચડાવીને કરી આ બીલી ચડાવીને આરતી કરી. તો હવે એ તો આવશે શેઠ રાતે. ગરમી બહુ જ છે. ગરમી તમારે કેવી છે કોમેન્ટમાં લખજો. એમાં તો ગરમી જબ્બર છે. અહીંયા વાદળ છે, વરસાદ આવતો નહીં. કચરો કીધું વારી આવું દુનિયામાં. માતાજીના દર્શન કરી લો દુનિયામાં. અને અહીંયાની અખંડ જ્યોત ચાલુ જ હોય આખો દિવસની રાત દુનિયામાં. અને ગણપતિ દાદા મંદિર તો બધાય જોયું જ હશે, ખાસ કરીને મીડિયામાં. પણ તમને બીજી વાર દર્શન કરાવું. અને આ છે મારા હનુમાન દાદા. જય દાદા. દાદા જો જય દાદા. મારા બા જો કચરો મંદિર વારી એટલે પગથિયા વારવાનું બાકી છે. મંદિર વારતા વારતા તો આમ ગરમી કેવી લાગે. આ તો પપ્પા ગયા નહીં. આ તો એના પપ્પાએ ઘેર નહીં. બહાર જ કરવાનું છે મંદિરનું. આ છોકરાને નવારે છોકરા કેવું બીલી ચડાવવાનું કેવું રહ્યું? કાઠું પડે? હા, ભગવાનનું કામ નહીં, પણ આપણે તો કેટલી બધી બીલી ચડાવવાની હોય. અમારે બીલી વધારે ચડાવવાની હોય. એટલે યાર પાછું મહાદેવજી છે થોડા આંકડા, એટલે બે તો થોડું ઓછું ખાવે તો એ મહારાજ ચડાવે. આ છે અમારું ગામ. હજુ કરશે વાળવાનું બાકી ને? હજુ આ પગથિયા વારવાના બાકી છે. તારા હજુ લખવા નહીં? તારે લખવા નહીં બેન દિવ્યા? હા, પગથિયા વારવાનું બાકી છે. જો વારતી ભાઈ હવે પવન મસ્ત છે. જો તો હવે પવન સારો થયો છે. વાદળ પવન પવન હવે થયો છે. અને વાદળ સોય છે તેવો વાદળ આવે. વરસાદ આવતો નહીં ને આ વાદળ ઘમઘોટ થાય. વરસાદ નહીં આવતો. વરસાદ આવે ને તો થોડું ઠંડક થાય. તો બોલો ભાઈ. કામ બાકી છે. કામ કરીએ થોડી મિત્રો હંગાસ વાત કરી લઈએ ને પછી કામ કરીએ. કામ તો બાકી જ છે ને.